પંચર થઈને ગાડી આવી ગઈ છે। તો ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે જવાનું છે બહાર થોડુંક રખડવા, એટલે ગાડી કાઢી અને જઈએ છીએ, મળીએ થોડાક આગળ જઈને। તો ભાઈ ગાડી કાઢ્યા પછી ખબર પડી કે પાછળના ટાયરમાં હવા છે નહીં, પંચર પડી ગયું છે। તો કાંટી ચાલુ કરી છે, 3 કારીગરો બોલાવ્યા વિલાયતથી। હા, તેને લપ કરે છે ગાડીમાં, પાના ને બધું ભેગું કર્યું છે। જોઈ છે હવે શું કરે છે। ટાયર ખોલીને હવા ભરવાની કોશિશ કરી છે ઘણી આણે, પણ હવા ભરાણી નહીં ના। ટાયર કાઢ્યું તો છે ફાઇનલી। હવે ત્યારના અડધી કલાકથી બળ કરે છે, તે મેં ટાયર ખોલ્યું, પાના એકે મળે નહીં। પછી વાંદરી પાનું ગોઈતું છે, વાંદરું પાનું લઈને આવ્યા છે ને હવે ટાયર ખોલ્યું છે એને। બરે જો વાયર અહીંયા જોઈન્ટ છે, આની અંદર છે ટાયરમાં। ટાયરમાં જોઈન્ટ નો હોય વાયર, બ્રેકનો વાયર છે અહીંયા જરી। આ થોડી ઓલી ગાડી છે, વાયર તો આવે જ ને। એક મિનિટ ઉભા રહો, ખમો પેલા હું લોક કરી દઉં। એ ઘડી ખમ જા, અહીંથી કરી દઈએ મેન સપ્લાય બેન। ખોલો હવે જ્યાં ખોલવું હોય તમારે। ટાયર ખુલ્યું તો હવે એક વાયર આવે છે, હવે વાયરને ક્યાંથી નીકળે એ જોવે છે ભાઈ। હા, મેન મહાન કારીગર। એટલે ધીમે ધીમે વાયર ઢીલો રહે એમ। ઉભો રહે વાયર ઢીલો। હા તો બસ એક સાઈડ થી ખુલી ગયું તો વાયર નો તૂટો મંદા, બીજું કઈ નહીં। કેટલો ને બીજું હબ ની ક્યાં કે અહીંયા નહીં। ટાયર ખોલવામાં બળ તો બહુ કર્યું, પણ ટાયર એક વાયરને લીધે અમારથી ખુલ્યું નહીં, એટલે પાછું કરી દીધું છે બધું પેક ને હવે ગાડી લઈને જવું જોઈએ। રિંગ મવડાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ, કોઈક હળવા માણાને ગાડી લઈને મોકલવો જોઈએ પંચર કરાવવા। અને અમારે બહાર જવાનો ફોન આવી ગયો છે, એટલે ઉતાવળ રાખવી જોઈએ થોડીક। પાછું ટાયર જો કરી દીધું ફિટ, ને આ ભાઈ ફિટ કરે છે, અને આ બે નકટા અમને ધંધે લગાડી અને પોતે તો અહીંયા બહાર બેસી ગયા છે। ખોલીએ, અમે ક્યાં જાઉં, અમારે ગાડીની જરૂર છે એટલે કરવું જ જોઈએ। તો હવે કરી ટાયર ફિટ કરી અને જવા દઈએ ગાડી લઈને પંચર કરાવવા। હવે પંચર કરાવીને મળીએ। તો આવું થાય તો દોઢ ડાય ભેગા થાય, એક એક ખોલ્યું ને બીજો ફિટ કર્યો, 2 બોલ્ટ વધાર્યા તો પાછી બધી મહેનત થાય, બધું પાછું ફરીથી ખોલવાનું છે ને પાછું ફિટ કરવાનું છે। આવડે નહીં તો ઘરે રહેતા હોય તો મને કયો કોને કયો તો એ ઓલો વયો ગયો ને, કરીએ બળ બીજું શું હવે। તો બોલ્ટ તારી માએ કેમ વધ્યો? ટાયર ભાણે ખોલ્યું તો મેં નતું ખોલ્યું। આવડતું ન હોય તો ઘરે રહેવાય। આમાં 1 કલાકનો ટાઈમ અમારે નીકળી ગયો, ખોટો મોબાઈલનું એટલું ચાર્જિંગ બેચ્યું, નેટે બેચ્યું જો। તો ફાઇનલી એટલી મહેનત પછી નટું ફિટ થાય છે। આ બાજુ ટાયર ફિટે કરી દીધું છે। આવું થાય, જે કામ ન આવડતું એની કરવા બેસીને તો બોલ્ટ પીડ્યા રે। વાંધો નહીં, ટાયર ફિટ કરીને જવા દઈએ છીએ પંચર કરાવવા। તો ફાઇનલી ટાયર તો ફિટ કરી દીધું છે, હવે આ ખજાનો ઠેકાણે પાડી અને જવા દઈએ। ટાયર તો ફિટ કરી દીધું છે ને ભાઈ જાય છે હવે પંચર કરાવવા। જાતું તને હું ગૂગલ પેમાં નાખી દઉં છું, જા હાલો પંચર કરાવીને આવો પછી। હરેશ, બમમાં ધીમે ધીમે હાંકજે, બરોબર ને? હાવ નિરાતે જા। ગાડીને ફિટ તો કરી દીધી, પણ હવા હસોડી નથી એટલે ગાડી હાલે એમ નથી, એટલે છેલ્લે ગાડી રિક્ષામાં ચડાવી અને જવા દીધી છે પંચર કરાવવા। એટલે હવે એ લોકો પંચર કરાવીને આવે ત્યાં સુધી વાટ જોવી જોઈશે। ત્યાં સુધી આપણે ઘડીક બેઠી અને થોડુંક એડિટિંગનું બીજું કામ છે એ પૂરું કરી નાખ્યું।
ટાયર તો સામે તો ભાઈ પંચર થઈને ગાડી આવી ગઈ છે. બહુ વાર લાગી, રિંગ વળી ગઈ હતી પંચર કરવામાં, એટલે કલાક જેવું થઈ ગયું છે, પણ હવે આવી ગયા છે. એટલે હવે અમે બે જઈએ છીએ બહાર. ગાડી આવી ગઈ, વાળેલા ગાડી. ચાલો હવે ક્યાં જઈએ છીએ અહીંયા જઈને મળીએ તમને. તો ભાઈ નીકળી તો ગયા છીએ ઘરેથી, પણ હવા પાછી જ આવવા માંડી છે. રિંગ થોડીક મોવડાઈ ગઈ છે, એટલે તો હવે રાજુલા જઈએ છીએ હરખું કરાવવા માટે. રાજુલા જઈને મળીએ તો ભાઈ હવે કાંઈ ઉપાધિ નથી, કેમ કે ગાડીને ટાયરમાં નાખી દીધું છે આપણે કેમિકલ. ભાઈ હવે ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને અમે જઈએ છીએ હવે ઘરે. ગાડીમાં લિક્વિડ નાખી દીધું છે, જેનું નાખવાનું હતું એ ટાયરમાં, એટલે હવે ઉપાધિ નહીં, વાંધો નહીં આવે. ચાલો હવે ઘરે જઈને મળીએ. તો ભાઈ પાછા ઘરે તો પૂગી ગયા, પણ થોડુંક એક ફોન આવ્યો તો અમે જ્યાં કામ કર્યું હતું ત્યાંથી, એટલે પાછા હવે જઈએ છીએ બાજુના ગામમાં. આમાં થયું હતું એવું કે વધારે નોઈઝ આવતો હતો, એટલે વોઇસ ઓવર કરવો પડ્યો. તો ભાઈ એ મકાન છે કે જે અમે ગયા વર્ષે બનાવ્યું હતું. આ એની છત છે, અને લુક જુઓ, કાલે અહીંયા બધે પાણી ભરેલું હતું ને અત્યારે બધું ખાલી થઈ ગયું છે. અને આ મકાન છે જેનો સ્લેબ ભરવાનો છે, એ જોવા માટે અમે આવ્યા છીએ. તો દોસ્તો આજના આખા દિવસનું બધું કામ પૂરું થઈ ગયું છે, અને અમે આવી ગયા છીએ રોડે. અમારા એક મોટા બેન છે એને ગાડી શીખવાડવા માટે, એટલે જઈએ છીએ. એ લોકો ગાડીમાં બેન ગયા છે ને હું હાલ્યો જ આવું છું થોડાક સુધી. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું, અને ફરીથી મળશું બીજા એક નવા જ વ્લોગ વિડીયોમાં. તો ત્યાં સુધી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો. અને વિડીયોનો કયો પાર્ટ તમને સારો લાગ્યો એ કમેન્ટમાં જરાક કરી દેજો. મળીએ આપણે કાલે. બાય બાય.